ઈસુની જય. ઈસુની જય. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. એમનું નામ છે રૂથબેન. મને કહો કે તમને શું થાય છે? જે થતું હોય એ મને ખુલીને કહો. હું રોજ પ્રાર્થના કરું, બાઇબલ વાંચું. મગજમાં ઉતરતું નહીં જાણે. બાઇબલ વાંચો છો પણ ઉતરતું નથી, સમજણ નહીં પડતી. સમજણ નથી પડતી. મારો વિશ્વાસ જરાક ધસોપચો થાય છે. વિશ્વાસ હા. ડગી જાય છે. હા, ડગી જાય છે. હા, બધું સમજી શકું છું, પણ કશું જ આમ સમજી નહીં શકતી કે કેમ હું આટલી બધી એમ જ છું. ઈશ્વર જાણે શૈતાન તક પકડી જ રાખે છે. શૈતાન પકડી રાખે છે. હા, કેવી રીતના? એટલે કેવી રીતે હું વાંચવા બેસું તો મારાથી વંચાતું નહીં. પ્રાર્થના કરું, શું વાંચવા બેસો? બાઇબલ બાઇબલ વાંચવા બેસો તો બાઇબલ ના વંચાય, વંચાય ને બધે ધ્યાન જાય. બીજે ધ્યાન જાય છે. ઓકે, પછી પછી પ્રાર્થના કરું તો 2-3 વાર આંખો ખોલીને જોઈ જવું. હા, એટલે જે બોલવાનું એ ભૂલી બી જવાય. ઓકે. વચ્ચે 2 વાગે કે કાંઈ એવું બાથરૂમ જવા માટે ઉઠું તો ઊંઘ ઉડી જાય છે. ઊંઘ ઉડી જાય છે. હા, પછી ખોટા ખોટા વિચાર આવે. આમ જાણે કે હું શૈતાનની પાછળ દોડું છું એવી રીતે. તમે શૈતાનની પાછળ દોડો છો. હા, એટલે શૈતાન એવી જગ્યા અને એવું બતાવે કે હું એમાં સ્થિર રહીને જોયા કરું, પણ મારા મનમાં એવું નહીં આવતું કે મારાથી આ ન જોવાય કે આમ ન કરે. બરાબર. એટલે જ્યારે તમે અને- ઊંઘી જાઓ ત્યારે આવા સ્વપ્ન આવે છે, હા, આવા સ્વપ્ન આવે છે, વિચારો આવે છે. પછી ડર લાગે છે. પહેલાં થોડું ડરતી હતી. હા, તારે કે એવું કે તારે તો સાપ બહુ આવતા હતા. સ્વપ્નમાં હા, સાપ આવતા હતા. ઓકે. જ્યારે હું ખાડામાં પડી ગયો, હા, કૂવામાં પડી ગયો, હા, 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 તો ઉપર કેવી રીતે નીકળ્યું હા, તે સાપ લટકતો જોઉં, હા, પણ મને નહીં ખબર હોય કે સાપ હે. હા. તો હવે એ પકડીને ઉપર આવું, બરાબર. પછી ઉપર આવી બેસી જાઉં, બરાબર. પછી જોઉં કે આ તો સાપ હે. પછી એક સાપ આમ જાય ને બીજું સાપ આમ, એટલે બધે સાપને સાપ જ જોઉં, આખો કૂવો ભરેલો. બરાબર. એટલે દિવસે પણ આવું થાય, રાત્રે પણ આવું થાય? ના, દિવસે નહીં થતું. ફક્ત રાત્રે થાય છે. એ સિવાય બીજું કંઈ? બીજું કંઈ એવું કે ઈશ્વરે મને બધી વાતે સુખ શાંતિ મનની બધી આવી, ઘર બર બધું એ આવ્યું, પણ એક વિશ્વાસ કેવું કે હું બોલવા જાઉં કે કરવા જાઉં, પણ મારે આમ બોલું કે આમ સમજા એ શું થયું, પણ બોલું ખરા, હમ. પણ પેલું અંદરથી આવાજ જે જોઈએ એ નહીં નીકળતું. ઓકે. હા, તમે બોલો છો એ અંદરથી નથી આવતું એવું તમને લાગે છે? હા, એ નહીં આવતું. એવું શાના પરથી લાગે છે કે એ અંદરથી નથી આવતું? અંદરથી એટલા માટે કે જેવો વિશ્વાસ બેસવું જોઈએ એ પ્રમાણે પૂરતું વિશ્વાસ બેસતું નહીં, ડચું થાય છે. એવું શું થાય કે તમને એવું લાગે કે આ વિશ્વાસ ઢચુપચું થાય છે? એવો વિચાર જ મનમાં આવી જાય છે કેવો વિચાર? કે નહીં આવું નહીં કરવાનું, આમ નહીં કરવાનું, કંઈ બી કરતી હોય તો ના એમ કહેવાનું. ઓકે. એટલે તમારો કહેવાનો ભાવાર્થ કે પ્રભુ વિરુદ્ધની બાબતો આવે છે, હા, એવા વિચારો આવે છે. વિચારો આવે ઓકે. કે ઈશ્વર પાસે એટલી માગણી કરું રાતે રડીને પ્રાર્થના કરું, સવારે પાછું જોયું તો એવું ને એવું જ. રાતે પ્રાર્થના કરીને સુઈ જાઉં, હમ. મનમાં આનંદ હોય, હમ. પણ રાતે કંઈ સ્વપ્ન હોય કે આ થાય કે પેલું થાય તે એટલે મારે પાછું સવારે
જેવી હતી એવી ને એવી જ, કંઈ બદલું નથી થતું. ઈશ્વરના એમ કહું કે તમે એમ કહેશો કે તમે મારા માટે મર્યા, તમે મારો પાપનો ઉદ્ધાર કર્યો, તમે પાપી કેમ હે? આટલી બધી પાપી, સૌથી વધારે તો હું જ પાપી. તમે પાપી નથી, પહેલા તો એ સમજી લો. તમે પાપી નથી. કેમ? તમે બાપ્તિસ્મા લીધું છે? બસ, જેણે બાપ્તિસ્મા લીધું છે એની ઈસુ જોડે કલમ થઈ છે, અને ઈસુની જોડે કલમ થઈ છે તો ઈસુના લોહીમાં અને ઈસુના બલિદાનમાં તમારા પાપો તો તમે જન્મ્યા એ પહેલા ધોવાઈ ગયા છે. તમારા પાપો ઈસુએ એમના લોહીમાં ધોઈ નાખ્યા છે. હવે તમને એ વિચાર આવે છે હા, કે હું પાપી છું, એ તમારો વિચાર છે, પણ સાચા અર્થમાં ઈસુના લોહીમાં તમારા બધા જ પાપ ધોવાઈ ગયા છે. આ વિચાર જે આવે છે ને, વિચાર એ આપણને બે પ્રકારના આવી શકે. એક તો આવા વિચારો શૈતાન નાખે છે કે તમે પાપી છો, તમે ગુનેગાર છો, તમે ગુનો કર્યો છે, તમે ઈશ્વર વિરુદ્ધનું કર્મ કર્યું છે. પણ જ્યારે તમે ઈસુમાં શ્રદ્ધા રાખો છો, ઈસુ પર વિશ્વાસ રાખો છો, એટલે નક્કી કન્ફર્મ કે એના લોહીમાં તમે શુદ્ધ થઈ ગયા છો. હવે આપણે એક વચન લઈએ એટલે તમને આ બાબત હું સમજાવી શકું કે આ તમારી જે માનસિક ગળમથલ થાય છે ને, તમે 2-3 વાર બોલ્યા કે વિશ્વાસમાં હું ડગમગી જાઉં છું. ના, આજથી તમે વિશ્વાસમાં ડગમગતા નથી. આજે તમે એક થાંભલા જેવા સ્થિર થઈ ગયા છો વિશ્વાસમાં. વચન સાંભળશો એટલે તમને ખબર પડશે. ખોલો 2 તિમોથી 1:7. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે, ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે, એટલે કે આપણી અંદર આત્મા છે, તે આપણને કાયર બનાવતો નથી. તે આપણને કાયર બનાવતો નથી. ગુજરાતી બાઇબલ કહે છે તે આપણને કાયર બનાવતો નથી. અંગ્રેજી બાઇબલ કહે છે for God has not given us a spirit of fear. God has not given us the spirit of fear. આપણને ડરનો આત્મા નથી આપ્યો. God has not given us spirit of fear, but of power, love and sound mind. Power, love and sound mind. પ્રભુએ જે આત્મા આપ્યો છે તે આપણને ભયનો નથી આપ્યો, ડરનો નથી આપ્યો. રૂથબેનને રાત્રે સ્વપ્ન આવે ત્યારે ડર લાગે. હવે જો ડર લાગે છે તો એ કયો આત્મા છે? પ્રભુ તરફથી નથી. હવે એ આત્મા આ રૂથબેનને એક ભય આપે છે. સ્વપ્ન આવે, સ્વપ્નમાં સાપ આવે છે એમને, અને પછી ખાડામાં હોય છે, પછી એ ડરે છે. બીજા દિવસે ઉઠે છે ત્યારે એ બેચેની સાથે ઉઠે છે. હવે ભય એ આત્મા છે. જેમ પવિત્ર આત્મા છે એમ ભય, ડર એ પણ આત્મા છે. તમને શું લાગે છે કે હું તો પ્રભુના વિશ્વાસમાં ઢચુપચું થઈ જાઉં છું? તમને ભય લાગે છે, તમને ડર લાગે છે, અને ડર એ પ્રભુ તરફથી નથી આવતો. ભય એ આત્મા છે, પણ એ ભય તમને દેખાય? નરી આંખે દેખાય? ગુસ્સો આવે, ગુસ્સાના પરિણામ જોઈ શકો કે હોટ આર્ગ્યુમેન્ટ્સ થઈ ગઈ, સંબંધો બગડી ગયા, પણ ગુસ્સો તમે જોઈ શકો? એ પ્રમાણે ડર, રૂથબેન, આપણને ડર જોઈ શકાય? ભય જોઈ શકાય? ના જોઈ શકાય. વાંચો એફેસસ 6:12. કારણ આપણું યુદ્ધ
માટીના માનવો સામે નથી. આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી. રૂથબેનને રાત્રે સ્વપ્ન આવે છે, અમુક બાબતોના વિચારો આવે છે અને પછી એમને ડર લાગે છે. હવે એ આત્મા એમને સતાવે છે, એને શરીર નથી. એ ભયના આત્માને, ગુસ્સાના આત્માને શરીર નથી, પણ એ રૂથબેનને હેરાન કરે છે. આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી, પણ આ અંધકારમય સંસાર ઉપર આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકો અને અધિપતિઓ સામે અને અધિપતિઓ સામે, અશરીરી દુષ્ટ સત્વો સામે છે. અશરીરી દુષ્ટ તત્વો સામે છે. એક દુષ્ટ તત્વ ભય. રૂથબેનને એ ભયનો આત્મા સતત સતાવે છે. તમે માર્કેટમાંથી પસાર થતા હોય, 3 બહેનો સાથે જાય છે. એક બેનના ગળામાં ચાંદીનો હાર છે, બીજા બેનના ગળામાં સોનાનો હાર છે અને ત્રીજા બેનના ગળામાં ડાયમંડનો હાર છે. તો ચોરની નજર ચાંદી પર જશે, સોના પર જશે કે ડાયમંડ પર જશે? ડાયમંડ પર. તમે ડાયમંડ છો. તમે જીવનભર તમે પ્રભુમાં વિશ્વાસ રાખ્યો છે, તમે વચનો વાંચ્યા છે, એટલે શૈતાન શું કરે છે? એક તમારામાં ભય નાખી દીધો છે. રાત્રે સ્વપ્ન આવે છે જેમાં સાપ આવે છે, તમને ડર લાગે છે. કારણ કે પ્રભુ તમને પુષ્કળ ચાહે છે, પ્રભુએ તમારા પાપોને માફ કરી દીધા છે, તમે પ્રભુની પ્રિય દીકરી છો, એટલે પેલો શૈતાન, કારણ કે તમે ડાયમંડ છો, એટલે એ તમારા પર આ ભય નાખે છે, તમારી અંદર એક ડર જગાવે છે, જેના કારણે તમને એવું લાગે ઉઠીને, મારાથી પાપ થઈ ગયું, મારાથી આવો વિચાર થઈ ગયો. એટલે તમને શું લાગે કે હવે મને પ્રભુ પ્રેમ નથી કરતા. પણ શુભ સંદેશ એટલે શું ખબર છે? શુભ સંદેશ એટલે આપણે પાપો કર્યા, આપણે પ્રભુ વિરુદ્ધનું જીવન જીવ્યા, આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, પણ એની કિંમત પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપરના બલિદાનમાં ચૂકવી દીધી છે. હવે એમણે એ બલિદાનમાં ચૂકવી દીધું. હવે તમે જો એ ઈસુમાં શ્રદ્ધા રાખો છો, એના બલિદાનમાં શ્રદ્ધા રાખો છો, તો તમારા પાપો તો ધોવાઈ ગયા છે. આપણે હવે એ જૂના કરારના લોકો જે ભય અને જે આજ્ઞા પાલનના બોજ નીચે જીવતા હતા, હવે આપણે એ બોજ નથી. આપણે તો ઈસુના બલિદાન પછી જન્મ્યા છીએ. એટલે સૌથી પહેલી બાબત કે તમારી અંદર જે ભય છે, જે ડર છે, અથવા અમુક વિચારો આવે ત્યારે તમને એવું લાગે કે આ તો મારાથી પાપી વિચાર છે, આ તો પાપ થઈ ગયું. પણ એ જ વખતે તમે તમારા દ્રશ્યમાં જો ઈસુને જુઓ, એ લોહીથી નીતરતું શરીર જુઓ, એ ભાલાના ઘાથી વિંધાયેલું શરીર જુઓ, ત્યારે તમારે યાદ કરવાનું કે આ નીતરતા લોહીમાં મારા બધા પાપો ધોવાઈ ગયા છે. હવે માનો કે એમને પૂછવાની જગ્યાએ હું સવાલ તમને લોકોને પૂછું છું. બાય ચાન્સ એ સવારે ઉઠે છે અને એમને એવો ગિલ્ટ ભાવ આવે છે કે ભાઈ મારાથી આવો વિચાર થઈ ગયો, એમને એ અપરાધ ભાવ લાગે છે. તો એ અપરાધ ભાવમાંથી મુક્ત થવા માટે શું કરી શકાય? એમને એવું લાગે છે ને કે મારાથી પાપ થઈ ગયું, મારાથી પાપ થઈ ગયું. એમાંથી ઇન્સ્ટન્ટલી પેલો વિચાર આવે કે તે આ વિચાર કર્યો ને એટલે તે પાપી વિચાર કર્યો. એમાંથી ઇન્સ્ટન્ટલી છૂટવા માટે એ શું કરે કે એમને છુટકારો મળે? તમારો અનુભવ હશે કે જ્યારે વિચાર ચાલુ થાય ત્યારે વિચાર ધીરે 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 નથી આવતા. બેક ટુ બેક તમને પાસ્ટનું બધું યાદ આવે. તમને એવું લાગે કે મેં પુષ્કળ પાપો કર્યા છે. પેલો શૈતાન તમને તમારી ભૂલો જ યાદ કરાયા કરે.
વિચારને વિચારથી કદાપી જીતી ના શકાય. ધ્યાનથી સાંભળો, ફરીથી બોલું છું. વિચારને વિચારથી કદી ના શકાય. તો વિચારને શાનાથી જીતી શકાય? ઈસુ પર પ્રહાર થયો. શૈતાને ઈસુને કીધું કે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો પથ્થરને રોટલા થઈ જવાનું કે. એટલે ત્યાં બે બાબત બની. પેલો શૈતાન ઈસુને લલકારે છે, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો. માથી 4:1 આ વર્ણન શરૂ થાય છે કે પવિત્ર આત્માના દોર્યા ઈસુ રણમાં ગયા. પણ એની આગળ માથી 3 તમે વાંચો, ઈશ્વર પિતા કહે છે આ મારો પુત્ર છે, આ મારો પ્રિયતમ પુત્ર છે. ત્યાં ઈસુને રેવેલેશન મળી ગયું કે હું કોણ છું? હું તો ઈશ્વરનો પુત્ર છું. હવે તરત જ 4થો અધ્યાય શરૂ થાય છે અને ત્યાં જ એની ઈસુની કસોટી કરવામાં આવે છે. જો તું ઈશ્વરનો પુત્ર હોય તો. એટલે ઈસુ પર પ્રહાર થયો, એની હયાતી પર, આઈડેન્ટિટી પર પ્રહાર થયો. હવે ઈસુ એ વખતે કહી શકતા હતા ને કે હમણાં તે સાંભળ્યું નહીં, હું ઈશ્વરનો પુત્ર છું, હું પ્રિયતમ પુત્ર છું. ઈસુ એ નથી બોલતા. ઈસુ શું બોલે છે? શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલા પર નહીં પણ ઈશ્વરે ઉચ્ચારેલા પ્રત્યેક વચન પર જીવે છે. હવે એ વખતે ઈસુ શૈતાનને કહી શકતા હતા ને કે હું તો ઈશ્વરનો પુત્ર છું. એ કહે છે કે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો. પછી બીજી વખત કસોટી થાય છે, ઊંચા પર્વત પર લઈ જાય છે અને પછી શું કહે છે શૈતાન? અહીંયાથી પડતું મૂક તો કહે છે તને દેવદૂતો ઉચકી લેશે. અને ત્યારે ઈસુ શું કહે છે? તારે તારા પ્રભુની ઈશ્વરની કસોટી કરવાની નથી. હવે ઈસુ પર કસોટી આવી ત્યારે ઈસુ એ શૈતાનને ચાહતે તો કશું પણ બોલી શકતા હતા, ગુસ્સે થઈ શકતા હતા, આર્ગ્યુમેન્ટ કરી શકતા હતા. એમણે એક જ શબ્દ વાપર્યો, શાસ્ત્રમાં લખ્યું છે. તમારે જ્યારે પણ સવારે ઉઠો અને તમને એવું લાગે કે મારાથી આવો વિચાર થઈ ગયો, અથવા રાત્રે સૂતા હોય અને તમને ડર લાગે, ત્યારે તમારે બોલવાનું. બાઇબલમાં લખ્યું છે કે પ્રભુએ મને ડરનો આત્મા આપ્યો નથી, પણ પ્રભુએ મને શક્તિ, પ્રેમ અને સંયમનો આત્મા આપ્યો છે. કારણ કે શૈતાન એ ભય દ્વારા તમારા પૃથ્વી પરના જીવનને મંગાવે છે અથવા તમને આનંદમાં નથી રહેવા દેતો. પણ ત્યારે તમારે ઈસુની જેમ બોલવાનું. જેટલી વાર આવે ને એટલી વાર કહેવાનું, શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રભુએ મને ભયનો આત્મા આપ્યો નથી, મને શક્તિનો આત્મા આપ્યો છે, મને પ્રેમનો આત્મા આપ્યો છે. બરાબર? કરેક્ટ બોલાશે? આ બાબત જ્યારે રોજબરોજ થવા લાગે એટલે વ્યક્તિ ડગમગે છે કે મારામાં આવું કેમ થાય છે? બીજા બધાને ઊંઘ આવે છે, મને કેમ ઊંઘ નથી આવતી? મને કેમ ડર લાગે છે? મને કેમ આવા સ્વપ્ન આવે છે? વ્યક્તિ ડગમગવા લાગે છે. હવે જેમ ઈસુએ શૈતાનને હરાવવા માટે બીજા કોઈ શબ્દો નહોતા વાપર્યા, એક જ શબ્દ સતત વાપર્યો, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. ત્રીજી કસોટી થાય છે ત્યારે શું કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વરની કસોટી કરવી નહીં. તો 3 વખતની કસોટી ઈસુએ શાસ્ત્ર વચન અનુસાર પેલા શૈતાનને હરાયો. તો આપણને આ જે સ્વપ્ન આવે છે, આ જે ડર લાગે છે, એને આપણે ભગાડવું છે તો આપણે પણ શાસ્ત્ર વચનનો ઉપયોગ કરવો પડશે. બરાબર? તો કાઢો યશાયા 54:17. પણ હવે તને ઘા કરવાને ઘડાયેલું કોઈ હથિયાર કોઈ પણ હથિયાર કામમાં નહીં આવે. એનો મતલબ એ થયો, વચન કે છે તને ઘા કરવાને ઘડાયેલું હથિયાર. ધેટ મીન્સ કે તને ઘા કરવા માટે હથિયાર ઘડાય છે.
યોજનાઓ થાય છે. થાય છે. વચન કે છે તને ઘા કરવા માટે ઘડાયેલું કોઈ પણ હથિયાર હવે કામ આવશે નહીં. આજથી શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને કબૂલાત કરજો કે આજથી મને રાત્રે કોઈ પણ સ્વપ્ન આવતા નથી. તમને જે સ્વપ્ન આવે છે, તમને જે વિચારો આવે છે, એ શાના માટે આવે છે? તમને ઘા કરવા માટે. કેવો ઘા? શારીરિક ઘા નહીં, ઈશ્વર તમારી શ્રદ્ધા પર એ પ્રહાર કરે છે, એ તમારી શ્રદ્ધાને ડગમગાવે છે. વચન કહે છે આજથી હવે તને ઘા કરવા માટે ઘડાયેલું કોઈ પણ હથિયાર, કોઈ પણ સ્વપ્ન, કોઈ પણ વિચાર તને સતાવશે નહીં. બોલો, આજથી આજથી કોઈ પણ સ્વપ્ન કોઈ પણ સ્વપ્ન મને ડરાવશે નહીં. મને ડરાવશે નહીં. આજથી આજથી કોઈ પણ વિચાર કોઈ પણ વિચાર મને ડરાવશે નહીં. મને ડરાવશે નહીં. બરાબર બોલાશે એ જો ઈસુને તકલીફ આવી તો ઈસુએ શાસ્ત્ર વચન વાપર્યું. જો આપણને આ સ્વપ્ન આવે છે, આપણને કોઈ તકલીફ છે, તો આપણે આ વચન બોલવું પડશે કે આજથી મને ઘા કરવા માટે ઘડાયેલું કોઈ પણ સ્વપ્ન, કોઈ પણ વિચાર મને હેરાન કરશે નહીં. આ સ્પિરિચ્યુઅલ લો છે, આ આધ્યાત્મિક નિયમ છે. જો આપણે આ સમજી ગયા ને, બાઇબલમાં બહુ જ વચનો છે, બહુ જ પ્રોમિસીસ છે. આપણી તકલીફને અનુરૂપ જ્યારે તમે એ શૈતાનને સામે એ વચન મારો છો, પેલાનો પાવર છે જ નહીં. હકીકતમાં ઈસુ જ્યારે ક્રુસ ઉપર બલિદાન આપે છે અને ઈસુ ક્રુસ પર જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે શૈતાન નીચે બહુ જ ગલકાય છે. ઈસુ મૃત્યુ પામે છે તે ક્ષણથી જ એનો પાવર 100% ખતમ થઈ ગયો છે. 100% એ ઈસુના ક્રુસની નીચે ભસ્મીભૂત થઈ ગયો છે. હવે એની પાસે કોઈ પાવર નથી. પણ એ તમારી પાસે શું લઈને આવે છે ખબર છે? રૂથબેન જેનાથી હેરાન થઈ રહ્યા છે આટલા વખતથી, જુઠ્ઠાણું લઈને આવે છે, સ્વપ્ના લઈને આવે છે, ડરામણા વિચારો લઈને આવે છે, ચિંતા લઈને આવે છે. અશરીરી દુષ્ટ તત્વો છે આ બધા. એકચ્યુઅલમાં શૈતાનનો કોઈ પાવર છે જ નહીં. એ જુઠ્ઠાણું લઈને આવે છે. ડોક્ટરનો રિપોર્ટ તમને સોનોગ્રાફી અને પેલું શું MRI કર્યા પછી એક રિપોર્ટ આપે. રિપોર્ટ તો ફેક્ટ છે, મશીનમાંથી એ રિપોર્ટ આવે છે, એ તો ફેક્ટ છે. પણ ફેક્ટ અને ટ્રુથ બેની વચ્ચેનો એક તફાવત. ટ્રુથ એટલે સત્ય. તમને જ્યારે ડોક્ટર એક રિપોર્ટ આપે છે ત્યારે ફેક્ટ છે, પણ ફેક્ટની વ્યાખ્યા જોવા જાઓ તો ફેક્ટ તો બદલાઈ શકે છે. ફેક્ટ બદલાય છે. ટ્રુથ શું છે? ટ્રુથ ક્યારેય બદલાતું નથી. સત્ય ક્યારેય બદલાતું નથી. ઈસુના ઘાથી આપણે સાજા થઈ ગયા છે, વચનમાં મળી ગયું છે. હવે જ્યારે તમને કોઈ પણ XYZ બીમારી આવતી હોય, તમે એ ફાઇલ લઈને, તમારા એ રિપોર્ટને ઈસુના નામમાં બોલો કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે ઈસુના ઘાથી હું સાજી થઈ ગઈ છું. ત્યારે પેલા શૈતાનનો કોઈ ત્યાં પાવર ચાલતો નથી. યશાયા 41:10. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. વચન શું કહે છે? ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. કોણ કહે છે આ? પ્રભુ કહે છે, ઈશ્વર કહે છે. રૂથ, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. બેબાકળો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. બેબાકડી થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. પ્રભુ તમને આજે બાઇબલમાંથી તમારી જોડે વાત કરે છે. આપણે જ્યારે બાઇબલ વાંચીએ ત્યારે પ્રભુ આપણી જોડે એ વચનો દ્વારા વાત કરે છે. અત્યારે રૂથબેનને પ્રભુ કહે છે, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. બેબાકડી થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ. હું તને બળ આપીશ.
પેલો સાપ આવે, સ્વપ્નું આવે, ડર લાગે, ત્યારે પ્રભુ તમને કહે છે કે હું તને શું આપીશ રૂપલ? બળ આપો. હું તને બળ આપીશ, હું તને હિંમત આપીશ, હું તને શક્તિ આપીશ. અને પ્રભુએ તમને કેવો આત્મા આપ્યો છે? ભયનો નહીં પણ શક્તિનો આત્મા આપ્યો છે. બરાબર છે રૂથબેન? ઓકે. તને મદદ કરીશ. તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. પ્રભુ શું કહે છે? હું મારા પ્રભુ કહે છે કે હું મારા જમણા બાહુ વડે એટલે હાથ વડે હું તને ટેકો આપીશ. પ્રભુ આજે તમને પ્રોમિસ આપે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ આજે કે પ્રભુ રૂથબેનને આજે પ્રોમિસ આપી રહ્યા છે. પ્રભુ કહે છે ગભરાઈશ નહીં, બેબાકડી થઈશ નહીં. હું તારો ઈશ્વર છું. હું તને મારા જમણા હાથ વડે ટેકો કરીશ. એટલે તમારે જ્યારે ડર લાગે ત્યારે આ વચન બોલવાનું છે. પ્રભુ તમારો આભાર માનું છું, તમે મારી સાથે છો, તમારી શક્તિ મારી અંદર છે, તમારા જમણા હાથ વડે તમે મને ટેકો આપી રહ્યા છો. બરાબર? ઓકે. હજી એક વચન લઈએ, એમાં 13મું, યશાયા 41:13. હું તારો ઈશ્વર પ્રભુ, હું તારો ઈશ્વર પ્રભુ. પ્રભુ તમને કે છે, રૂથ, હું તારો ઈશ્વર પ્રભુ, તારો જમણો હાથ પકડું છું. તારો જમણો હાથ પકડું છું. ક્યાં છે તમારો જમણો હાથ? ઓકે. હવે તમારો કોઈ હાથ પકડે, માનો કે અત્યારે હું તમારો હાથ પકડું, માનો કે તમારો હાથ આમ છે, હું એમનો હાથ પકડું, તો વચનમાં પ્રભુ તમને કહે છે, હું તારો ઈશ્વર પ્રભુ, તારો જમણો હાથ પકડું છું. જ્યારે આ વચન આપણે સવારમાં બોલીએ અને પછી દિવસ શરૂ કરીએ, કોઈ વિચાર, કોઈ સ્વપ્ન, કોઈ ચિંતા આપણી આજુબાજુ ના આવે. પછી દિવસ દરમિયાન તમારી કોઈ પણ નબળાઈ હોય, ઘણા લોકોને એવું હોય છે ભૂખ પર કાબુ નથી, એ ભૂખ એમના પર હાવી થઈ જાય છે. પણ તમે આ વચનોથી જ્યારે દિવસ શરૂ કર્યો હોય ને, એ ભૂખનો બી કોઈ તમારા પર શું કહે પાવર ના ચાલે, કોઈ ડરનો પાવર ના ચાલે, કોઈ ચિંતાનો પાવર ના ચાલે. કારણ કે પ્રભુએ આપણને બનાયા છે. અત્યારે તમારા નસકોરામાં જે પ્રાણ ચાલે છે ને, ખોલો યશાયા 57:16 વાંચો. હું આખો વખત હું આખો વખત ઠપકો આપ્યા નહીં કરું, ઠપકો આપ્યા નહીં કરું, તેમ આખો વખત ગુસ્સો પણ નહીં કરું, ગુસ્સો પણ નહીં કરું. કારણ કારણ બધામાં પ્રાણ પૂરનાર, બધામાં પ્રાણ પૂરનાર, પ્રાણનું પ્રાણનું મૂળ મૂળ ઉદ્ભવ સ્થાન જ ઉદ્ભવ સ્થાન જ હું છું. પ્રભુ કહે છે બધાના પ્રાણનું મૂળ ઉદ્ભવ સ્થાન જ હું છું. અત્યારે તમારા નસકોરામાં પ્રાણ ચાલે છે, એ પ્રભુએ પ્રાણ મૂક્યો છે. જ્યારે તમે એક એક શ્વાસ લો છો, એક એક શ્વાસમાં તમે પ્રભુ સાથે સંકળાયેલા છો. પ્રભુ તમને પુષ્કળ પ્રેમ કરે છે. આ એક શૈતાન છે કે જે આપણને આવા વિચારો આપે છે કે તું પાપી છે એટલે પ્રભુ તને પ્રેમ નથી કરતો, તે ભૂલ કરી છે એટલે પ્રભુ તારાથી નારાજ છે, હવે તું કેટલી બી પ્રાર્થના કરીશ પ્રભુ તારું નહીં સાંભળે. આ કામ કોનું છે? અશરીરી દુષ્ટ તત્વનું છે. પણ પ્રભુ તો તમને કહે છે, હું તારો ઈશ્વર પ્રભુ, તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ ડરીશ નહીં, હું તારી મદદમાં છું. જો બધાને વચન મોડે થઈ ગયું છે. ઇમાન્યુઅલ, પ્રભુ આપણી સાથે, પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી અંદર છે. ભય શાનો? સ્તોત્ર સંહિતા 27:1 કાઢો. મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ. મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ. ક્યાંથી મુજને તે ડર હવે લાગે. ક્યાંથી મુજને હવે ડર લાગે? મારી મુક્તિ પ્રભુજી, મારી જ્યોતિ પ્રભુજી, હવે મને ડર શાનો લાગે? ધ્રુતબેન, ડરવાનું નહીં,
પ્રભુ તમારી સાથે છે, 24 કલાક તમારી પાસે છે. અને જેવો ડર લાગે ને તરત જ પેલું બોલવાનું, પ્રભુ તમે મને કીધું છે કે રૂથ, હું તારો ઈશ્વર પ્રભુ, તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં, હું તારી મદદમાં છું. ઈસુ તારો આભાર માનું છું, તો મારી મદદમાં છે. જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ, મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ, ક્યાંથી મુજને ભલે હવે લાગે, મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ. Praise the Lord. Hallelujah. Clap for Jesus. Yeah, come on. જીવનનો ગઢ પ્રભુ પોતે, મારા જીવનનો ગઢ પ્રભુ પોતે, ક્યાંથી મારામાં ભય હવે જાગે. ક્યાંથી મારામાં ભય હવે જાગે. મારો ગઢ પ્રભુ છે, મારું છુપાવાનું સ્થાન પ્રભુ છે, મારો આશ્રય સ્થાન પ્રભુ છે. હવે મને ભય શાનો લાગે? રુતબેન, યોહાન 14:27 ફરીથી ઈસુ પોતે તમારી જોડે વાત કરે છે. હા, સાંભળજો. હું તમારે સારો શાંતિ મૂકતો જાઉં છું. ઈસુ તમને કહે છે કે રૂથ, હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું. મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. મારી પોતાની શાંતિ, ઈસુ કહે છે રૂથ, મારી પોતાની શાંતિ હું તને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસારમાં આપે છે તેવી નથી. વચન શું કહે છે? જે શાંતિ હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી. રૂથબેનને શાંતિની જરૂર છે. ઈસુ કહે છે હું મારી શાંતિ તને આપતો જાઉં છું. તારા બાળકો, તારા ઘરવાળા, તારા કુટુંબીજનો, તમારી વહુ, તમારી દીકરી, તમારા મિત્રો, તમારા પાસ્ટરો, તમારા પ્રીચરો આપે તેવી નથી. ઈસુ ડાયરેક્ટ તમને કહે છે કે હું મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું. આ સંસાર આપે તેવી નહીં. આગળ વાંચો. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. સવારે ઉઠીને એક વિચાર આવે, પછી અપરાધ ભાવ આવે, ગિલ્ટી અનુભવાય. પ્રભુ કહે છે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, ડિસ્ટર્બ થવા દેશો નહીં. પછી તમે હિંમત પણ હારશો નહીં. અને તમે હિંમત પણ હારશો નહીં. તમે હમણાં શું કીધું? મારી શ્રદ્ધા ડગમગી જાય છે. પ્રભુ કહે છે અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. ઈસુ કહે છે તમારા માટે બલિદાન આપ્યું છે મેં, તમારા માટે લોહી વેવડાયું છે, મેં તમને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે. હવે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. ઈસુની જેમ બોલો. શાસ્ત્રમાં લખ્યું છે કે ઈસુએ મને શાંતિ આપી છે, એમની શાંતિ આપી છે. ત્યારે પેલો શૈતાન ત્યાંથી ભાગી જશે. યશાયા 55:11. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી. એમને એમ મારી પાસે પાછો આવતો નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. એ પાછો ફરતો નથી. અહીંયા પ્રભુએ આપણને પ્રોમિસ આપી છે કે મારા મુખમાંથી જો કોઈ શબ્દ નીકળ્યો અને એ શબ્દ તમે તમારા મુખેથી બોલો છો તો એ વચનને મેં એક કામ આપ્યું છે, એટલે એ કામ કર્યા વગર પાછો નહીં જાય. હવે રૂથબેનને પ્રભુ ઈસુએ પ્રોમિસ આપી છે કે રૂથ, હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું. હવે જો રૂથબેન એ વાક્ય પોતે, એ વચન પોતે બોલવા માંડે કે પ્રભુ ઈસુએ મને શાંતિ આપી છે, એની પોતાની શાંતિ મને આપી છે, તો યશાયા 55:11 અનુસાર એ વચન એમના જીવનમાં એ શાંતિ આપ્યા વગર પાછો જશે નહીં. પ્રભુએ એમને યશાયા 41:13 કહી દીધું કે રૂથ, હું તારો ઈશ્વર પ્રભુ,
તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં, હું તારી મદદમાં છું. હવે જ્યારે તમે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન જ્યારે તમે બોલો કે પ્રભુ હું તમારો આભાર માનું છું, તમે મારા ઈશ્વર છો, તમે મારો હાથ પકડ્યો છે, તમે મારી મદદમાં છો, ત્યારે એ વચન એમના જીવનમાં, વિચારોમાં, એમના દરેક એરિયામાં એ વચન કામ કરશે. તમારું ને મારું કામ શું છે? એ વચન બોલવું પડશે. મોટા ભાગના લોકોની એક અપેક્ષા હોય કે કોઈ વ્યક્તિ આવે, માથા પર હાથ મૂકે, પ્રાર્થના કરે એટલે અમે છૂટા થઈ જાય. એવું શોર્ટકટ જે હોય છે ને એ ખોટા હોય છે. સંત પાઉલ શું કહે છે? મેં વાવ્યું, અપોલોસે પાણી રેડ્યું અને પ્રભુએ એને ઉગાડ્યું. એટલે અત્યારે પ્રભુની વાણી મેં એમના હૃદયમાં નાખી. હવે એમણે ખાતરને પાણી નાખવું પડશે અને પછી પ્રભુ એ આનંદ, એ નીડર સ્વભાવ, એ ઉત્સાહી સ્વભાવ, એ દ્રઢ વિશ્વાસ, એ સાચો આનંદ, એ શારીરિક તંદુરસ્તી, એ માનસિક તંદુરસ્તી, એ બધું જ પ્રભુ એમના જીવનમાં એનું મેનિફેસ્ટેશન, પ્રગટીકરણ કરશે. પણ મેં દાણા નાખ્યા, પછી આપ્યા કે આ બોલો. હવે કામ એમનું છે ખાતરને પાણી નાખવાનું છે, બોલવાનું. તો જેમ કહું કે મને સમજાયા વગર હું કઈ રીતે સમજીશ? એમની દિલની ઈચ્છા જુઓ. એમણે પ્રભુને પ્રાર્થના કરેલી કે મને કોઈ સમજાવે તો મને સમજ પડે ને, એના વગર બોલે મને કેવી રીતના સમજ પડે? મને પ્રાર્થનાની જરૂર તો છે, મને પણ પ્રાર્થનાની જરૂર છે, પણ કોઈ સમજાવ્યા વગર મને કેવી રીતે કરે? કોઈ સમજાવ્યા વગર કેવી રીતના મળે? ખોલો રોમ 10:14. પણ જેના ઉપર પોતાની શ્રદ્ધા નથી, પણ જેના ઉપર પોતાની શ્રદ્ધા નથી તેનું નામ લોકો લે સી રીતે? તેનું નામ લોકો લે શી રીતે? જેની પાસે ઈસુનું નામ નથી ગયું, એ મુક્તિદાતાનું નામ નથી ગયું, એ લોકો એ નામ લે શી રીતે? અને જેને વિશે પોતે સાંભળ્યું નથી, જેને વિશે પોતે સાંભળ્યું નથી તેના ઉપર શ્રદ્ધા રાખે સી રીતે? તેના ઉપર શ્રદ્ધા રાખે શી રીતે? અને કોઈએ ઘોષણા કર્યા વગર, અને કોઈએ ઘોષણા કર્યા વગર લોકો સાંભળે સી રીતે? લોકો સાંભળે સી રીતે? રૂથબેનને કોણ આવીને કે ઈસુએ તમને કીધું છે કે હું તારો ઈશ્વર પ્રભુ, તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં, હું તારી મદદમાં છું. જ્યાં સુધી કોઈ આવીને એમને એ વચન સમજાવે નહીં ત્યાં સુધી એ રૂથબેનને હિંમત કેવી રીતના આવે? આગળ વાંચો. અને મોકલ્યા વગર કોઈ ઘોષણા કરી શકે સી રીતે? આ મોકલ્યા વગર એ ઘોષણા કરી કેવી રીતના શકે? આજે મને પ્રભુ અહીંયા મોકલી, એ પ્રભુનું પ્લાનિંગ હતું કે મારે રૂથબેનની આગળ જઈને આ વચનનો ખુલાસો કરવાનો છે. એ છેલ્લું વચન વાંચો ફરતી. અને મોકલ્યા વગર કોઈ ઘોષણા કરી શકે સી રીતે? મોકલ્યા વગર કોઈ ઘોષણા કરે શી રીતે? સમજો છો? તમને એકને પ્રભુએ કામ આપ્યું છે. પુષ્પાને અહીંયા બેસાડીને છૂટી ના જતા. યુહાન 15:16 કહે છે તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે સદા ટકે એવા ફળ આપવા માટે. તમારી નિમણૂક થઈ છે. સાંભળવાનું, વચનો ખુલાસા થાય છે, સરસ લાગે છે. ખુલાસા લઈને બેસી ના રહેતા. જો હું ને તમે આવા કોકની આગળ નહીં જઈએ, એ જીવનમાં પ્રભુનો વાસ, પ્રભુનું વચન કોણ લાવશે? શાસ્ત્રમાં લખ્યું છે તે, શાસ્ત્રમાં લખ્યું છે તેમ કેવા મંગલ છે વધામણી લાવનારના પગલા. કેવા મંગળ છે વધામણી લાવનારના પગલા. ઈસુના બલિદાનથી રૂથબેનના પાપો ધોવાઈ ગયા છે. ઈસુના લોહીમાં એમના પાપો ધોવાઈ ગયા છે. એ જ્યારે રૂથબેનને આ સત્ય, બાઇબલમાંથી સત્ય, શુભ સંદેશ સંભળાવવામાં આવે ત્યારે એ આત્મા પ્રભુ તરફ વળી જાય છે.
પ્રભુએ મને ને તમને આપેલું કામ અહીંયા પૂરું થાય છે. પણ સૌ કોઈએ પણ સૌ શુભ સંદેશને કાન દીધો નથી. ફરીથી વાંચો. પણ સૌ કોઈએ શુભ સંદેશને કાન દીધો નથી. સંદેશ મળ્યો છે પણ કાન દીધો નથી. બહારથી બહાર જતું રહ્યું. અને એટલે જ ઈસુ બાઇબલમાં આપણે વાંચ્યું છે, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. એટલે આ ખુલાસો મળવો એ બહુ જરૂરી છે. વચનનો સાચો ખુલાસો મળવો એ ખૂબ જ જરૂરી છે. રૂથબેનની ઉંમર 90 થઈ ગયા છે, હે ને? ડરવાનું નહીં. પ્રભુએ તમને ડરનો આત્મા નથી આપ્યો, શક્તિનો આત્મા આપ્યો છે. હવે જેટલું સત્ય સ્વીકારીએ એ આપણા માટે સારું છે. હું અને તમે મોટા ભાગનું જીવન જીવી ચૂક્યા છીએ. વચન કહે છે કે પ્રભુ સામે ઊભા રહેવું પડશે. યોહાન 14:1 જોરથી. તમારા અંતરને અસ્તવ્યસ્ત થવા દેશો નહીં. છેલ્લું વચન. પ્રભુ તમને કહે છે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. મારા ઉપર શ્રદ્ધા રાખો. મારા પર, ઈસુ પર શ્રદ્ધા રાખો. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. ઈસુ કહે છે મારા પિતાના ભવનમાં ખંડ, રૂમ, ઓરડા બહુ બધા છે. એમ જો ના હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. ધન્યવાદ. પ્રભુ ઈસુ આપણને કહે છે કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. આપણે જન્મ્યા પહેલા ઈસુ આવી ગયા, એમનું બલિદાન, પછી એ મૃત્યુ પામ્યા ક્રુસ પર, પછી એમને દફનાવવામાં આવ્યા, ત્રીજા દિવસે પાછા સજીવન ઉઠ્યા અને પછી સ્વર્ગે લેવામાં આવ્યા. અને ત્યાં પ્રભુ મારી અને તમારી જગ્યા તૈયાર કરવા ગયા છે. હવે આપણને જેને ઈસુમાં શ્રદ્ધા છે એમને આ પૃથ્વી પર કોઈ ચિંતા ખરી? આપણા પ્રભુ, આપણને પેદા કરનાર, આપણા સર્જનહાર ઈસુ આપણા પહેલા પહોંચી ગયા. આપણે જગ્યા ત્યાં તૈયાર કરી રહ્યા છે. પછી અને હું ત્યાં જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ. એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. હું પાછો આવીશ અને તમને સાથે લઈ જઈશ. પ્રભુ તમને વચન આપે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. પિતાના ભવનમાં ખંડ ઘણા છે, પછી હું પાછો આવીશ અને તમને લઈ જઈશ. આનાથી વધારે ખાતરી ક્યાં મળશે ને કોણ આપશે? પેલો ડોક્ટર કહેશે જીવશો ને ત્યાં સુધી ગોળી લેવી પડશે. પેલો ડોક્ટર કહેશે ઓપરેશન કરવું પડશે. પેલો તમારો મિત્ર તમને છોડીને જતો રહેશે. એક આપણો સર્જનહાર, એક આપણો મુક્તિદાતા આપણને લખાણમાં આપીને ગયો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મારા માટે ઉપર જગ્યા તૈયાર થઈ રહી છે. હવે ડરવાની જરૂર છે ઋતુબેન? બિલકુલ નહીં ડરવાનું. બરાબર? આ વચનને જ્યારે અંદર ઉતારીએ ત્યારે જીવન એટલું હલકું, એટલું આનંદિત થઈ જાય છે. મેં ગઈકાલે પરમ દિવસે સેશનમાં કીધેલું, વોટ ઇઝ જોય? નોઈંગ એન્ડ રિઝલ્ટ. અંતનું પરિણામ ખબર હોય ત્યારે આપણને વર્તમાનમાં કોઈ ચિંતા થતી નથી. વચન કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. આવીશ અને તને રૂથને પાછો લઈ જઈશ મારી પાસે. ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. મૃત્યુ માટે નહીં ડરવાનું, સ્વપ્ન માટે નહીં ડરવાનું, કોઈ વિચારોથી નહીં ડરવાનું. એક જ વાક્ય, ઈસુ મારી સાથે છે.
પ્રભુએ મને ભયનો આત્મા આપ્યો નથી, શક્તિનો આત્મા આપ્યો છે. બરાબર? ઓકે. પ્રભુ ઈસુ, તમે મને જે અધિકાર આપ્યો છે એ અધિકારને લઈને અત્યારે રૂથબેન પર બોલું છું. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આજથી રૂથબેનને કોઈ જ સાપના સપના આવતા નથી, કોઈ ડરામણા સપના આવતા નથી. આજથી રોજ રાત્રે રૂથબેનને સાઉન્ડ સ્લીપ આવે છે. ઈસુના નામમાં આજથી કોઈ વિચાર રૂથબેનને ડરાવતો નથી, કારણ કે રૂથબેનની પાસે પ્રભુનો આત્મા છે, શક્તિનો આત્મા છે. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આજથી રૂથબેનનું જીવન બદલાઈ ગયું છે. પ્રભુની શક્તિના કારણે આજથી કોઈ જ સ્વપ્ન નથી આવતા, કોઈ વિચારો ડરામણા નથી આવતા. ધન્યવાદ ઈસુ, તમારો આભાર માનીએ છીએ. આજથી રૂથબેન એ છુટકારો પામ્યા છે, એવા ડરામણા સપનાથી છુટકારો પામી ગયા છે. ઈસુના નામમાં એમને છુટકારો મળી ગયો છે. લેહેરે બેહેરે કારી વાલાની રનામારી બાબારી રેહાદીલારી બખારી નમલા બતીરો રારા. મુક્તિ મળી ગઈ છે, મુક્તિ મળી ગઈ છે, છુટકારો મળી ગયો છે. ઈસુના નામમાં છુટકારો મળી ગયો છે. ધન્યવાદ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ કુટુંબમાં તમારી હાજરી, તમારું પરાક્રમ, તમારો મહિમા આ ઘરમાં, આ કુટુંબમાં થયો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ આબા પિતા, ધન્યવાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ધન્યવાદ પવિત્ર આત્મા. આમેન. ઈસુની જય, ઈસુનો ધન્યવાદ, આબા પિતાનો આભાર, પવિત્ર આત્માનો આભાર. આમેન.